દહેજ સેજ 2 ખાતે આવેલું રોહા ડાયકેમ પ્રાઇવેટ લિમિટેડમાંથી કન્ટામિનેટેડ પ્લાસ્ટિક બેગ સહિત પ્લાસ્ટિક મિશ્રિત વેસ્ટ વાહન અંકલેશ્વરના નોબેલ માર્કેટ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હોવાની પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે। આ પ્રવૃત્તિઓથી હવા અને પાણીના પ્રદૂષણમાં વધારો થતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદમાં વધુ જણાવાયું છે કે વાહન સાથે રહેલા દસ્તાવેજોમાં માલનો ઉલ્લેખ અધિકૃત પેકેજિંગ રિસાયકલિંગ એકમોના નામે દર્શાવવામાં આવ્યો છે। આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરીને વેસ્ટનું ગેરરીતિપૂર્વક પરિવહન થતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે, જેથી સમગ્ર વ્યવહારની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। પ્રકૃતિ સુરક્ષા મંડળે યાદ અપાવ્યું છે કે અગાઉ આમલા ખાડીમાં પ્રદૂષિત પાણી છોડવાની ફરિયાદની તપાસ દરમિયાન પણ આ જ વિસ્તારના ગોડાઉન સાથે જ સંબંધિત મુદ્દાઓ સામે આવ્યો હતો અને જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। તે જ છતાં ફરી આવી પ્રવૃત્તિઓ સામે આવતા અગાઉની કાર્યવાહી કેટલીક અસરકારક રહી તે અંગે પ્રશ્નો ઊભા થયા છે। પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રતિનિધિ હરેશભાઈએ જણાવ્યું છે કે અમને મળી રહેલી ચોક્કસ માહિતીના આધારે તપાસ કરતા ગેરરીતિઓ સામે આવી હતી। ત્યારબાદ જીપીસીબીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને તંત્રે તપાસ શરૂ કરી છે। સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરીને ખોટા દસ્તાવેજોના આધારે વેસ્ટનું પરિવહન કરનાર અને કરાવનાર તથા જો કોઈ જવાબદાર કંપનીઓ અથવા વ્યક્તિઓ નિયમ ભંગમાં સંડોવાયેલી હોવાનું બહાર આવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। પ્રકૃતિ સુરક્ષા મંડળે માંગ કરી છે કે સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી પ્રકૃતિઓ પર અસરકારક રોક લાગી શકે।